દેશ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે દિલ્હી ખાતે આ ખાસ દિવસ પર અનેક રાજ્યોની ઝાંખી પણ બતાવાઈ, જેમાં ગુજરાતની ઝાંખી પણ જોવા મળી હતી. દિલ્હી ખાતેની પ્રજાસત્તાક દિન પરની આ પરેડમાં કચ્છના ધોરડોની પણ ખાસ ઝાંખી જોવા મળી હતી. ત્યારે આ વિડીયો થકી આપણે જાણીશું કે આ ઝાંખી કેમ છે ખાસ. નમસ્કાર, આપની સાથે હું છું કરણ. ગુજરાતની સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતો આ ટેબ્લો ધોરડો કર્તવ્ય પથ ઉપર પ્રદર્શિત કરવામાં આવ્યો છે, જેમાં 3 મહત્વની થીમનો સંયોગ કરવામાં આવ્યો છે, જેમાં ટ્રેડિશન, ટુરિઝમ અને ટેકનોલોજી દર્શાવવામાં આવી છે. ના માત્ર આટલું જ, આ ટેબ્લોમાં પરંપરાગત પોશાકમાં ગરબા કરતી મહિલાઓ ગુજરાતની ઐતિહાસિક સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું. અહીં કચ્છી ઘરો એટલે ભૂંગાને દર્શાવવાની સાથે આ ટેબ્લોમાં ધોરડો દર્શાવેલ છે. ત્યારે તમે પણ જુઓ એકવાર આ ખાસ ટેબ્લોને. राज्य की झांकी जो गुजरात के सीमा पर्यटन की वैश्विक पहचान धोरडो पर आधारित है. इस झांकी में गुजरात के कच्छ की संस्कृति को दिखाया गया है, जिसमें कच्ची घर भूंगा, स्थानीय हस्तशिल्प और रोगन कला सम्मिलित है. झांकी में कच्छ गांव की दृश्यावली बताती है क्यों गुजरात आज विश्व पर्यटन की नई पहचान है. From Gujarat, it's time to move on to Meghalaya. 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ પર પરેડમાં 16 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો અને કેન્દ્ર સરકારના વિવિધ વિભાગની 9 ઝાંખી મળીને કુલ 25 ટેબ્લોનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે યુનેસ્કો દ્વારા ધોરડોને શ્રેષ્ઠ પ્રવાસન ગામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં કચ્છની રોગાન કળા, કચ્છી પરંપરાગત સંગીત, રણ ઉત્સવ, ટેન્ટ સિટીનું કલ્ચર આ ટેબ્લોમાં દર્શાવવામાં આવ્યું છે. ત્યારે બાબતે તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરી રીતે ચોક્કસથી કહેજો. વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આવા જ સમાચારો માટે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવા ભૂલશો નહીં. આભાર.